Good morning. Am I audible? Okay. આપણે આની પહેલાના લેક્ચર્સમાં ડિફરન્ટ કંટ્રોલર્સ જોયા હતા. પ્રપોર્શનલ કંટ્રોલર, ઇન્ટિગ્રલ કંટ્રોલર એન્ડ ડેરિવેટિવ કંટ્રોલર. બરાબર. તો પ્રપોર્શનલ કંટ્રોલરમાં આપણે શું જોયું કે પ્રપોર્શનલ કંટ્રોલર એટલે કેવું કંટ્રોલર જેમાં આઉટપુટ જે છે કંટ્રોલરનું ઇટ ચેન્જીસ સ્મૂથલી ઇન રિસ્પોન્સ ટુ ધ એરર. જેવો એરર આવે છે એની સામે કંટ્રોલરની એક યુનિક વેલ્યુ આઉટપુટમાં જનરેટ થાય છે. બરાબર. ફોર ઈચ એન્ડ એવરી વેલ્યુ ઓફ એરર દેર ઇઝ અ યુનિક વેલ્યુ ઓફ કંટ્રોલર આઉટપુટ. બરાબર. તો એનાથી શું થાય છે? દેર ઇઝ અ સ્મૂથ લિનિયર રિલેશનશિપ બિટવીન ધ કંટ્રોલર આઉટપુટ એન્ડ એરર. બરાબર. પ્રપોર્શનલ કંટ્રોલર છે એની ઇક્વેશન શું હતી? ધીસ આઉટપુટ m ઇઝ ઇક્વલ ટુ kp મલ્ટીપ્લાઇડ બાય e. આમાં kp શું છે? પ્રપોર્શનલ ગેઇન ઓર સેન્સિટિવિટી. મેઇન શું હતું? પ્રપોર્શનલ ગેઇન. આપણે આમાં પ્રપોર્શનલ ગેઇન એડજસ્ટ કરીએ તો આપણને કંટ્રોલરનું ડિઝાયર્ડ આઉટપુટ મળે. બરાબર. પ્રપોર્શનલ કંટ્રોલરનું એક ડ્રોબેક છે. શું છે? કે એમાં એક ઓફસેટ એરર જનરેટ થાય છે. ઓકે. જ્યારે પણ સિસ્ટમમાં જે ડેવિએશન ઓર ડિસ્ટર્બન્સ આવે છે, બરાબર, ત્યારે શું થાય છે? એરર આવે છે. હવે જ્યારે કંટ્રોલર કોઈ કરેક્ટિવ કંટ્રોલ એક્શન પ્રોડ્યુસ કરે છે પ્રપોર્શનલ કંટ્રોલર, ત્યારે શું પ્રોબ્લેમ થાય છે કે એક ગેપ રહી જાય છે બિટવીન ધ નેક્સ્ટ સ્ટેડી સ્ટેટ એન્ડ ધ ડિઝાયર્ડ સેટ પોઈન્ટ. સેટ પોઈન્ટ અને જે નેક્સ્ટ સ્ટેડી સ્ટેટ કંટ્રોલર ના લીધે આવે છે એ બંને વચ્ચે એક ગેપ રહી જાય છે જેને કહેવાય છે ઓફસેટ એરર. ઓકે. આ પ્રપોર્શનલ કંટ્રોલરનો એક ડ્રોબેક છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ ટર્મ આપણે જોયો હતો પ્રપોર્શનલ બેન્ડ. વોટ ઇઝ પ્રપોર્શનલ બેન્ડ? એરરની એ બધી વેલ્યુઝ જે કંટ્રોલરને 0 to 100% આઉટપુટ સુધી ડ્રાઈવ કરે છે એને કહેવાય છે પ્રપોર્શનલ બેન્ડ. ઓકે. તો આપણે એના ઉપરથી એમ સમજાતા કે પ્રપોર્શનલ બેન્ડ નેરો હશે, એકદમ નેરો પ્રપોર્શનલ બેન્ડ હશે તો તમારું કંટ્રોલર કેવું હશે? ઓન ઓફ કંટ્રોલર. બરાબર. નેરો પ્રપોર્શનલ બેન્ડ છે એનો મતલબ શું થયો કે એરરની બહુ ઓછી એવી વેલ્યુઝ જેના માટે કંટ્રોલરનું આઉટપુટ આઈધર ઓન ઓર ઓફ, આઈધર 0 ઓર 1, 0 ઓર મેક્સિમમ આઉટપુટ. બરાબર. આને કહેવાય છે પ્રપોર્શનલ બેન્ડ. એના ઉપરથી આપણે એ સમજાતા. એના પછી આપણે જોયું હતું ઇન્ટિગ્રલ કંટ્રોલર. ઇન્ટિગ્રલ કંટ્રોલર જે છે એ ઓફસેટ એરરને રિમૂવ કરે છે. Mathematical expression for integral only mode is 1 upon ti integration of e dt. Integration of e dt શું બતાવે છે તમને? ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એરરની જે વેલ્યુઝ આવે છે એનું ઇન્ટિગ્રેશન. ઓકે. pi શું છે? ઇન્ટિગ્રલ ટાઈમ. ઇન્ટિગ્રલ ટાઈમ ક્યાં ડિફાઇન કરવામાં આવે છે? આ જે ઇન્ટિગ્રેશન છે એનું 0 to t. ઓકે. e dt. અને આ શું છે? એનો કોન્સ્ટન્ટ 1 upon ti ઇન્ટિગ્રલ ટાઈમ. ઓકે. એના પછી આપણે જોયું હતું ડેરિવેટિવ કંટ્રોલર. ડેરિવેટિવ કંટ્રોલરમાં શું થાય છે? રેટ ઓફ ચેન્જ ઓફ એરર, એરરના ચેન્જ થવાના દરના હિસાબે કંટ્રોલર જે છે એ આઉટપુટ પ્રોડ્યુસ કરે છે. બરાબર. એના પછી આપણે કમ્પોઝિટ મોડ જોયા હતા. પ્રપોર્શનલ પ્લસ ઇન્ટિગ્રલ. એટલે આમાં શું થશે કે જે પ્રપોર્શનલ કંટ્રોલરનો જે એરર છે
ઓફસેટ એરર એ ઇન્ટિગ્રલ એક્શનથી રિમૂવ થઈ જશે, બરાબર. એનું ઇક્વેશન શું છે? કેપી મલ્ટીપ્લાઇડ બાય ઈ પ્લસ 1/ti ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ ટી ઈ ડીટી, બરાબર. હવે આમાં શું થાય છે કે આ જે છે ને the inverse of ti 1/ti, it is called the reset rate. Reset rate શું બતાવે છે? The number of times per minute the proportional part of the control action is duplicated. ઓકે, એક મિનિટમાં પ્રપોર્શનલ એક્શન જે છે એ કેટલી વાર ડુપ્લિકેટ થાય છે એને કહેવાય છે રીસેટ રેટ, બરાબર. એના પછી આપણે જોયું હતું પી પ્લસ ડી કંટ્રોલર, પ્રપોર્શનલ પ્લસ ડેરિવેટિવ કંટ્રોલર. જેના લીધે કંટ્રોલરનું આઉટપુટ જે છે એ ફાસ્ટ થઈ જાય છે. ઓકે, કેપી મલ્ટીપ્લાઇડ બાય ઈ પ્લસ ટીડી ડીઈ બાય ડીટી, વેર ડીઈ બાય ડીટી ઇઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ એરર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એન્ડ ટીડી શું છે? ડેરિવેટિવ ટાઈમ, ધ ટાઈમ ઇન્ટરવલ બાય વિચ ધ રેટ એક્શન એડવાન્સીસ ધ ઓફસેટ ઓફ ધ પ્રપોર્શનલ કંટ્રોલ એક્શન. ઈ શું છે? તમારો એરર. ઓકે, એન્ડ કેપી ઇઝ ધ પ્રપોર્શનલ ગેઇન. જેના પછી આપણે જોયું હતું પ્રપોર્શનલ પ્લસ ઇન્ટિગ્રલ પ્લસ ડેરિવેટિવ કંટ્રોલર. ઓકે, ધીસ ઇઝ ધ કમ્પોઝિટ મોડ જે મેક્સિમમ યુઝ થતો હોય છે. ઓકે, જે ત્રણેય કંટ્રોલર્સનું કોમ્બિનેશન છે. એનાથી શું થાય છે કે જે એક કંટ્રોલરનો ડ્રોબેક જે છે એ બીજા કંટ્રોલરથી ઓવરકમ થઈ જાય છે, એન્ડ ઓવરઓલ યુ ગેટ બેટર રિઝલ્ટ્સ દેન યુઝિંગ સિંગલ મોડ ઓફ ધી કંટ્રોલર્સ. ઇન્ડિવિજ્યુઅલ પ્રપોર્શનલ યુઝ કરો કે ઇન્ટિગ્રલ યુઝ કરો કે ડેરિવેટિવ યુઝ કરો, એના કરતાં તમને બેટર રિઝલ્ટ મળે છે ઇન અ પ્રપોર્શનલ પ્લસ ઇન્ટિગ્રલ પ્લસ ડેરિવેટિવ કંટ્રોલર. ઓકે, જેના પછી આપણે આઉટપુટ રિસ્પોન્સીસ જોયા હતા અલગ અલગ કંટ્રોલર્સના ફોર સ્ટેપ, પલ્સ, રેમ્પ એન્ડ સાઇનુસોઇડલ ઇનપુટ. ઓકે, જેમાં આપણે જોયું હતું જસ્ટ ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ. પલ્સ માટે જોઈએ તો શું આપણે શું કીધું? પ્રપોર્શનલ કંટ્રોલર જે છે એ 1-to-1 રિસ્પોન્સ આપશે. ફોર એવરી ચેન્જ ઇન એરર દેર વિલ બી એ કંટ્રોલર આઉટપુટ. તો એરરનો જે તમે જુઓ ધીસ ઇઝ યોર એરર સિગ્નલ, તો એનું જેવું વેવફોર્મ છે એક્ઝેક્ટલી એવું જ વેવફોર્મ આમાં પણ ડુપ્લિકેટ થાય છે, એની જ રેપ્લિકા બને છે, બરાબર. પ્રપોર્શનલમાં. ઇન્ટિગ્રલમાં શું કીધું હતું કે એરરમાં જે ચેન્જ આવે છે એનો જે ચેન્જ છે એનું ઇન્ટિગ્રેશન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. સો એઝ વી કેન સી હિયર, જ્યાં સુધી એરરની વેલ્યુ 0 છે આઉટપુટની વેલ્યુ 0. જેવું જ એરરમાં ચેન્જ આવ્યું બટ દેન ઇટ બિકમ્સ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, અને એના પછી શું થાય છે? અગેન અહીંયાથી ચેન્જ થાય છે. તો શું થયું? કંટ્રોલરનો આઉટપુટ જ્યાંથી એરર ચેન્જ થાય છે ત્યાંથી એને જે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે ચેન્જ આવ્યો છે આ એનું ઇન્ટિગ્રેશન. ઓકે, આ થઈ ગયો એનો આઉટપુટ. ડેરિવેટિવમાં આપણે શું કીધું હતું કે જેવું જ એરરમાં ચેન્જ આવશે ત્યારે ડેરિવેટિવ કંટ્રોલરના આઉટપુટમાં એક સ્પાઇક આવશે, એક ચેન્જ આવશે. સો યુ કેન સી દેટ હિયર. ઓકે, આ જે સ્પાઇક આવે છે એ અગેન જુઓ અહીંયા પાછું અગેન કંટ્રોલર સોરી એરર સિગ્નલ જે છે એમાં અગેન ચેન્જ આવ્યો છે. તો there will be a spike again but in the opposite direction. Okay, why? Because અહીંયા એરરની વેલ્યુ જે છે અગેન નેગેટિવ સાઈડમાં ઓર 0 થાય છે, બરાબર. તો આ હતા આઉટપુટ રિસ્પોન્સીસ. હવે આપણે વાત કરીએ કંટ્રોલર ટ્યુનિંગ મેથડ્સ. કંટ્રોલર ટ્યુનિંગ મેથડ્સ. વોટ ઇઝ ટ્યુનિંગ? ધારિત ટ્યુનિંગ શું હોય? ધારિત
ઓકે, નથી યાદ આવતું. આપણે ડે ટુ ડે લાઈફમાં ટ્યુનિંગ વર્ડ ક્યાં સાંભળતા હોય છે? સપોઝ ઇફ યુ આર લિસનિંગ ટુ અ રેડિયો, સો વટ યુ ડુ, તમે એને ટ્યુન કરો છો, રાઈટ? ક્યાં સુધી ટ્યુન કરો છો? જ્યાં સુધી તમને જે ફ્રીક્વન્સી, વોટ એવર સ્ટેશન યુ આર લિસનિંગ ટુ, એની ફ્રીક્વન્સી જ્યાં સુધી પ્રોપર તમને મળશે નહીં, ત્યાં સુધી તમને પ્રોપર અવાજ આવશે નહીં. As soon as you are able to listen to the song or anything, તો તમને શું ખબર પડશે કે ભાઈ હા બરાબર આ ટ્યુન થઈ ગયું. કહેવાનો મતલબ શું કે મેચ થઈ ગયું. એનાથી થાય છે શું? દેટ તમને જે ડિઝાયર્ડ આઉટપુટ જોઈએ છે તમને એ મળે છે. બરાબર? તમારું ગોલ શું હતો એમાં? કે તમને પ્રોપર ફ્રીક્વન્સી પકડાવવી જોઈએ. એની સ્ટેશન, કોઈ બી સ્ટેશન, બરાબર? તો એની પ્રોપર ફ્રીક્વન્સી તમને પકડાશે તો જ તમને એનો અવાજ પ્રોપર આવશે. બરાબર? એને એ જનરલ ટર્મ્સમાં ટ્યુનિંગ કહેવાય. હવે આપણે વાત કરીએ કંટ્રોલર ટ્યુનિંગ મેથડ્સ. કંટ્રોલર ટ્યુનિંગ, તમારે કંટ્રોલરનું આઉટપુટ જે જોઈએ છે, ડિઝાયર્ડ પરફોર્મન્સ, એના માટે તમે કંટ્રોલરના જે મેઇન પેરામીટર્સ છે, પ્રપોર્શનલ ગેઇન, ઇન્ટિગ્રલ ગેઇન એન્ડ ડેરિવેટિવ ગેઇન, એની પ્રોપર વેલ્યુઝ ફાઇન્ડ કરો છો, જેનાથી તમને કંટ્રોલરનું ડિઝાયર્ડ આઉટપુટ ઓર પરફોર્મન્સ મળે છે. એને કહેવાય છે કંટ્રોલર ટ્યુનિંગ. ઓકે? પ્રપોર્શનલ ગેઇન, ઇન્ટિગ્રલ ગેઇન એન્ડ ડેરિવેટિવ ગેઇન, કેપી, કેઆઈ એન્ડ કેડી, આ જે 3 ગેઇન છે એની વેલ્યુઝ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે, જેનાથી તમારો ગોલ શું છે? ટુ અચીવ ધ ડિઝાયર્ડ પરફોર્મન્સ, જે તમને પરફોર્મન્સ જોઈએ છે કંટ્રોલરનું, એઝ વેલ એઝ મીટ ધ ડિઝાઇન રિક્વાયરમેન્ટ્સ. તમે ડિઝાઇન કરી છે આખી સિસ્ટમ, તમે આખી સિસ્ટમ ડિઝાઇન કરી છે, પણ એની કંઈક સર્ટેન રિક્વાયરમેન્ટ્સ છે, બરાબર? તમને એવું જ પરફોર્મન્સ જોઈએ છે, એના માટે તમે પીઆઈડી કંટ્રોલરના જે ગેઇન છે એમાં એડજસ્ટમેન્ટ, એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો છો. આને કહેવાય છે કંટ્રોલર ટ્યુનિંગ. સમજાણું? Okay. Hence, controller tuning refers to the adjustment of Kp, Ki and Kd to ensure the best result of the controller. Controller tuning નહીં કરેલું હોય તો શું થશે કે તમને જેવું જોઈએ છે એવું રિઝલ્ટ મળશે નહીં, એવું કંટ્રોલરનું પરફોર્મન્સ તમને મળશે નહીં. ઓકે? તમારી આખી સિસ્ટમનું જે ઓવરઓલ પરફોર્મન્સ તમને જોઈએ છે, આખી જે તમારી પ્રોસેસ લૂપ છે, એવું તમને મળશે નહીં ઇફ ઇટ ઇઝ નોટ ટ્યુન્ડ પ્રોપરલી. અને એને ટ્યુન કરવા માટે તમારે શું કરવું પડશે? કેપી, કેઆઈ અને કેડીની એ વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવી પડે. નાઉ ધીસ વેરીઝ ફ્રોમ કંટ્રોલર પ્રોસેસ ટુ પ્રોસેસ. જેવી પ્રોસેસ એ પ્રમાણે તમારે કેપી, કેઆઈ અને કેડીની વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરવી પડે. ઓકે? એ પ્રોસેસ ટુ પ્રોસેસ આ વસ્તુ જે છે એ ચેન્જ થતી હોય. બરાબર? આટલું ક્લિયર? હવે ઝિગલર નિકોલસે 2 મેથડ આપેલી કંટ્રોલર ટ્યુનિંગ કરવા માટે. એ 2 મેથડના નામ છે ઓપન લૂપ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ મેથડ એન્ડ ઝિગલર નિકોલસ મેથડ. આ જે ઝિગલર નિકોલસ મેથડ છે સેકન્ડ, આ બંને ઝિગલર નિકોલસે જ આપેલી મેથડ્સ છે. એકનું નામ છે ઓપન લૂપ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ એન્ડ બીજાનું નામ છે ઝિગલર નિકોલસ મેથડ. આને અલ્ટિમેટ સાયકલ મેથડ પણ કહેવાય છે, આ જે સેકન્ડ મેથડ છે એને. ઓકે? આપણે બંને મેથડ એક પછી એક સમજશું. હવે તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં ક્વેશ્ચન પણ પૂછાય છે કે કંટ્રોલર ટ્યુનિંગની મેથડ્સનું નામ આપો, તો કયું? આ બંને નામ લખવાના તમારે, ઓપન લૂપ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ એન્ડ ઝિગલર નિકોલસ મેથડ. ઓકે? ધારિત? First method is open loop transient response method. And sometimes it is also referred to as process reaction curve. Okay? આ જે મેથડ છે ઓપન લૂપ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ મેથડ, એનું બીજું નામ શું છે? પ્રોસેસ રિએક્શન કર્વ. ઓકે?
આ મેથડમાં શું કરવામાં આવે છે કે જે તમારું પ્રોસેસ કંટ્રોલ લૂપ છે એમાં એ લૂપને શું કરી નાખવામાં આવે છે ઓપન. આપણે આનું નામ જ છે ઓપન લૂપ. તો જે તમારું લૂપ છે એને તમે ખોલી નાખો છો. લૂપમાં શું આવશે તમારું? એક તો તમારું ઇનપુટ, then there will be a summing junction or comparator, comparator પછી કંટ્રોલર, કંટ્રોલર પછી તમારો પ્લાન્ટ ઓર પ્રોસેસ, અને એ જે પ્રોસેસનું જે આઉટપુટ છે that will be given as a feedback to the comparator. ઓકે, આ વસ્તુ પિક્ચર થાય છે? સમજાય છે? લૂપમાં કઈ કઈ વસ્તુ હશે પ્રોસેસ લૂપમાં? ઇનપુટ, દેન કમ્પેરેટર, કંટ્રોલર, દેન તમારો પ્લાન્ટ ઓર તમારો ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ, અને એનું જે આઉટપુટ છે ઇટ વિલ બી ગિવન ટુ ધ, એક તો એનો આઉટપુટ જશે અને સેમ આઉટપુટ વિલ બી ગિવન એઝ અ ફીડબેક ટુ ધ કમ્પેરેટર. બરાબર? ધારિત? ઓકે, તો આપણે આમાં શું કરીએ છીએ, જે પ્રોસેસનું જે લૂપ છે, પ્રોસેસ કંટ્રોલ લૂપ છે, એને ઓપન કરી નાખો. તમે એને ઓપન કરી નાખશો તો ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ પર કોઈ જાતનો એક્શન કંટ્રોલર જે છે લઈ શકશે નહીં. બરાબર? એનાથી શું થશે? કોઈ કંટ્રોલ એક્શન થતી નથી. હવે મેં આ કીધું this is done by disconnecting the controller output from the final controller element. કંટ્રોલરનું જે આઉટપુટ છે એને ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટથી ડિસ્કનેક્ટ કરી નાખવાનું. All the process parameters are held at their nominal values. Process parameters જેટલા બી છે એને એની nominal values પર હોલ્ડ કરી રાખવામાં આવે છે. પછી શું કરવામાં આવે છે? After some time a transient response is introduced by a small manual change of the controlling variable. કંટ્રોલિંગ વેરિયેબલમાં થોડોક ચેન્જ કરવામાં આવે છે જેનાથી એક ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ થાય છે. The change should be as small as practical for making necessary measurements. હવે તમે જે ચેન્જ કરો છો વેરિયેબલમાં એ ખાલી મેઝરમેન્ટ કરવા પૂરતો જ હોવો જોઈએ. બહુ મોટો ચેન્જ બી ના હોવો જોઈએ અને એટલો બધો પણ નાનો ચેન્જ ના હોવો જોઈએ કે જેનું મેઝરમેન્ટ જ પોસિબલ ના થાય. બરાબર? તો તમારે કેટલો ચેન્જ કરવાનો? જે પ્રેક્ટિકલી પોસિબલ હોય, ખાલી મેઝરમેન્ટ કરવા પૂરતો. બહુ નાનો ચેન્જ બી નહીં અને બહુ મોટો ચેન્જ બી નહીં. ઓકે, પછી શું કરવામાં આવે છે? એ જે ચેન્જ કર્યો એના પછી કંટ્રોલ્ડ વેરિયેબલ છે એને મેઝર કરવામાં આવે છે. ક્યારે? જ્યારે ચેન્જ કર્યો ત્યારે, અને એ જે ચેન્જ થયો એના લીધે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે એના પછી. આ બે ડ્યુરેશનમાં આ બંને ઇન્સ્ટન્ટ પર શું કંટ્રોલ્ડ વેરિયેબલને મેઝર કરવામાં આવે છે. ઓકે, એના ઉપરથી આ આખો ગ્રાફ બને છે. ઓકે, એના ઉપરથી આખો ગ્રાફ બને છે. અહીંયા સુધી સમજાણું? ધારિત? ઓકે, હવે આપણે અહીંયાથી આપણે કાલે સમજશું નેક્સ્ટ લેક્ચરમાં, બીકોઝ ટાઈમ ઓવર થવા આવ્યો છે ને તમારો નેક્સ્ટ લેક્ચરનો ટાઈમ થઈ જશે હમણાં. તો આપણે અહીંયાથી બાકી રાખીએ. બરાબર? આ ગ્રાફથી આપણે બાકી રાખીએ. અહીંયા સુધી કાંઈ ડાઉટ હોય તો પૂછો, બીકોઝ આ ગ્રાફ ઉપરથી મારે તમને આગળનું આખું નેક્સ્ટ ટેબલ કરાવવાનું છે, એટલે આજે બધું પૂરું નહીં થાય. ઓકે, એટલે આપણે અહીંયાથી બાકી રાખીએ. ઓકે, આટલું ક્લિયર? ઓકે, ગુડ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી કન્ટિન્યુ કરશું. યુ કેન લોગ આઉટ.